નમસ્કાર. જય શનિ મહારાજ. આપને થશે કે આજે સોમવાર છે કે શનિવાર, પણ આજે હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે જેઠ મહિનાની અમાસને શનિ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જ ગુજરાતના હાથલા ખાતે સૂર્યદેવ અને છાયાના પુત્ર શનિનો જન્મ થયો હતો. આ દિવસે શનિદેવની પૂજા અને મંત્રોનો જાપ કરવાથી શુભ ફળ મળે છે અને શનિની દશામાં પણ રાહત મળે છે. તો આજના દિન વિશેષના અહેવાલ પણ સામેલ છે સમાચારમાં. પણ GTPL જૂનાગઢ ન્યૂઝમાં પહેલાં જોઈએ મુખ્ય સમાચાર. દેશમાં છવાયેલ ક્રિકેટ કાર્નિવલનો સુખદ અંત આવતા ગુજરાત ઘેલું બન્યું. લોકોએ ગુજરાત ટાઇટનની ચેમ્પિયનશિપની કરી ઉજવણી. 2 કરોડના ખર્ચે બનેલ ભવનાથ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થતાં તળેટીમાં આવતા યાત્રિકોની સલામતીમાં વધારો. રાધા દામોદરજી અને બલદેવજીને નૌકા વિહાર કરાવી ધન્યતા અનુભવતા વૈષ્ણવો. દામોદર કુંડે નાવ મનોરથ ઉજવાયો. RSSનો પ્રથમ સંઘ શિક્ષા વર્ગ સંપન્ન. સ્વયંસેવકોને શારીરિક અને બૌદ્ધિક માર્ગદર્શન અપાયું. અને આજે સોમવતી અમાસ અને શનિ જયંતીએ શનિ મંદિરે ભાવિકોની ભીડ. હોમ હવનના થયા આયોજનો. આજના દરેક મુદ્દાઓના ન્યૂઝ અને વ્યૂઝ જાણતા પહેલા લઈશું એક બ્રેક. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ ICUમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું ICU. સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન ICU. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ ICU, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ ICU. આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર. જૂન 2022થી 11 કોમર્સમાં પ્રવેશ અંગે જાહેરાત. આલ્ફા હાઈસ્કૂલમાં છેલ્લા 10 વર્ષથી તપસ્વી ક્લાસીસના સંચાલક ભાવેશભાઈ ત્રિવેદી અને વિરેનભાઈ સોરૈયાની અનુભવી અને ક્વોલિફાઈડ ટીમ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સનું શિક્ષણ આપવામાં આવે છે. ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં આલ્ફા હાઈસ્કૂલનો જૂનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર આવેલ છે. આ રહ્યું આલ્ફા હાઈસ્કૂલનું ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ. જૂનાગઢ જિલ્લામાં A1 ગ્રેડના 11 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના જ છે. 90% કે તેથી વધુ ગુણ મેળવનાર 7 વિદ્યાર્થીઓ, 85% કે તેથી વધુ ગુણ મેળવનાર 20 વિદ્યાર્થીઓ, 80% કે તેથી વધુ ગુણ મેળવનાર 51 વિદ્યાર્થીઓ. બોર્ડના ટોપ 10માં 7 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ભુવા ધાર્મી 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ નંબર. સેજાણી ભક્તિ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. સરદારા મયુર 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. માળકિયા મકબૂલ રઝા 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. કડીવાર રેશમા બાનુ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. ત્રિવેદી હિના 99.93 PR સાથે બોર્ડમાં 7મો નંબર. જોટાણીયા ભાર્ગવ 99.92 PR સાથે બોર્ડમાં 8મો નંબર. શ્રી GP કાઠી સાહેબ સંચાલિત આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે જૂનાગઢ. ફોન નંબર 0285 26 26 002. મોબાઈલ 84 015 67 4 45.
આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ. ભાઈઓ તથા બહેનો માટે AC સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો. એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. નમસ્કાર દર્શક મિત્રો, આપનું પુનઃ સ્વાગત છે GTPL જુનાગઢ ન્યૂઝમાં. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતભરમાં ગઈકાલે જબરદસ્ત ક્રિકેટ કાર્નિવલ છવાયો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2022ના અંતિમ મુકાબલામાં ગુજરાતની ટક્કર રાજસ્થાન રોયલ્સ સાથે થઈ હતી, પરંતુ ગુજરાત ટાઇટનનો હાથ પહેલેથી જ ઊંચો રહ્યો હતો અને રાત્રે 11:30 વાગે જ્યારે ગુજરાત ટાઇટન્સ
IPL 2022 માટે ચેમ્પિયન બન્યું ત્યારે સમગ્ર ગુજરાત રાજ્ય ઘેલું બન્યું હતું. એક તો નામ ગુજરાત ટાઇટન અને એનું નેતૃત્વ વડોદરાનો હાર્દિક પંડ્યા કરી રહ્યો હતો. આમ ગુજરાતીઓનો ગઈકાલે દબદબો રહ્યો હતો, તો બીજી તરફ અમદાવાદનું આ ક્રિકેટ સ્ટેડિયમ પણ જાગજમાળ ભર્યા માહોલ વચ્ચે એક રિયાલિટી શોમાં પરિવર્તિત થઈ ગયું હતું. પ્રથમ 1 કલાક શાનદાર ઉજવણી કરવામાં આવી અને 11:30 કલાકે જ્યારે ગિલે વિજયની સિક્સર ફટકારી ત્યારે આતશબાજી અને રંગબેરંગી લાઇટિંગથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઝળહળી ઉઠ્યું હતું. આમ ગઈકાલે ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓ માટે યાદગાર રવિવાર રહ્યો હતો. IPL 2022ની ફાઇનલ ગુજરાત ટાઇટને 7 વિકેટે જીતીને પ્રથમ વખત જ રજિસ્ટ્રેશન પામેલ ટીમ ચેમ્પિયન બની શકે છે તેની ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તો જૂનાગઢમાં પણ ગઈકાલે સાંજથી જ લોકો IPLની મેચ જોવા માટે ટીવી સામે ગોઠવાઈ ગયા હતા. જુદા જુદા વિસ્તારમાં કોઈ મિત્રોને ઘેરે તો કેટલાક પાર્ટી પ્લોટમાં ને કેટલાક ફળિયાઓમાં IPLનો આ રોમાંચક મુકાબલો નિહાળવા સૌ એકત્રિત થયા હતા. જૂના નાગરવાડામાં અંબાઈ ફળિયા અને કચ્છી ફળિયાના ક્રિકેટ પ્રેમીઓએ પોતાની ઇકો વાનમાં ટીવી ગોઠવીને લગભગ 4 કલાક સુધી આ રોમાંચક મુકાબલો માણ્યો હતો. જો કે આમ તો ફાઇનલનો મુકાબલો રોમાંચક બનશે તેમ હતું, આમ છતાં લગભગ 130 રનનો લક્ષ્ય ખૂબ જ ઓછો જણાતો હતો અને વન સાઇડેડ મેચ બની જશે તેમ લાગતું હતું. પરંતુ આમ છતાં લોકોએ રોમાંચ સાથે અને પોતાના મિત્રો, સ્નેહી, પરિવારજનો સાથે એકત્રિત થઈને નાસ્તાની જયાફત સાથે IPLની ફાઇનલ માણી હતી. ક્રિકેટ રસિકો જેમ જેમ ચોકાને 6 ફટફટતા હતા અને ગુજરાત વિજય તરફ આગળ વધતું હતું તેમ ખેલાડીઓને પણ પ્રોત્સાહિત કરતા હતા. રાત્રે 11:30 કલાકે જ્યારે શાનદાર 6 લાગી ત્યારે સમગ્ર વિસ્તાર બાળકોના અને યુવાનોના ચીચિયારીથી ગુંજી ઉઠ્યો હતો અને ગુજરાત ટાઇટનની ચેમ્પિયનશિપને સૌ કોઈએ સામૂહિક રીતે આવકારી હતી. છેલ્લા 1.5 મહિનાથી આપણે ઇન્ડિયન પ્રીમિયર લીગને બહુ ઉત્સાહપૂર્વક માણી રહ્યા છીએ, ત્યારે આજનું આ ફાઇનલ અને એમાં પણ આપણા ગુજરાતની ટીમ જ્યારે ફાઇનલ રમી રહી છે ત્યારે અમારા ફળિયામાં અમારા પરમ મિત્ર સ્નેહીજન એવા શ્રીમાન મેહુલભાઈ વૈષ્ણવે એક સુંદર આઈડિયા કર્યો અને પોતાની ગાડીમાં ટીવી ગોઠવી અને મિત્રો પરિવાર સાથે આ સુંદર મેચને જોવા માટે આયોજન કર્યું અને અત્યારે અમે બધા આ મેચ નિહાળી રહ્યા છીએ અને IPL ફાઇનલને એન્જોય કરી રહ્યા છીએ. જૂનાગઢના બાહોશ અને ફરજ પરસ્ત પોલીસ અધિકારી પ્રદીપસિંહ જાડેજાને ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સન્માનિત કર્યા હતા અને એ રીતે જૂનાગઢ પોલીસ બેડાનું ગૌરવ વધ્યું છે. આમ પણ DYSP તરીકે જ્યારથી પ્રદીપસિંહ જાડેજા જૂનાગઢમાં આવ્યા છે ત્યારથી નાના મોટા અનેક કેસોનું સમાધાન કરાવીને પ્રદીપસિંહ જાડેજાએ એક જુદો ચીલો ચાતર્યો છે. પ્રજા સાથે મિત્રતા કેળવવાના ઉમદા અભિગમને કારણે પ્રદીપસિંહ જાડેજા આમ પણ લોકોમાં લોકચાહના ધરાવી રહ્યા છે. પરંતુ ભૂતકાળમાં જેઓ ભાવનગર હતા ત્યારે એક ડબલ મર્ડર કેસનો ગુનો બહુ જ બખૂબીથી ઉકેલ્યો હતો. એની સફળતા બદલ ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રદીપસિંહ જાડેજાનું બહુમાન કર્યું હતું ને એ રીતે જૂનાગઢની જનતા અને જૂનાગઢ પોલીસમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો. GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
ઇન્ટરનેશનલ સ્કૂલ 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. જૂન 2016થી શરૂ કરેલ છે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. અંગ્રેજી માધ્યમમાં પ્રી પ્રાઇમરી અને ધોરણ 1થી 10માં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતી માધ્યમમાં એલકેજી, એચકેજી અને ધોરણ 1થી 10માં પ્રવેશ આપવામાં આવશે. જૂન 2017થી ધોરણ 10થી 12 શરૂ કરેલ છે. વિદ્યાર્થીઓ માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ, સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબની સગવડ, સાથે જ ધોરણ 8થી 12ના ગર્લ્સ અને બોયઝ માટે આધુનિક હોસ્ટેલની સુવિધા છે. વધુ વિગત માટે સવારે 8 થી 1 દરમિયાન કાર્યાલયનો રૂબરૂ સંપર્ક કરવો. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ, ટીંબાવાડી બાયપાસ ચોકડીની પાસે, જૂનાગઢ. મોબાઈલ નંબર 84 015 67 4 39. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ બાલ મંદિર વિભાગ અને ધોરણ 1 થી 12માં પ્રવેશ અંગે જાહેરાત. આ રહ્યું અમારી શાળાનું ધોરણ 10નું રેકોર્ડ બ્રેક પરિણામ. જિલ્લામાં સૌથી વધુ 27 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ. 99 કે તેથી વધુ PR મેળવનાર 34 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. બોર્ડના ટોપ 10માં એકી સાથે 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. 99.99 PR સાથે વાણિયા કાજલ બોર્ડ ફર્સ્ટ. 99.98 PR સાથે વાણિયા દ્રષ્ટિ બોર્ડમાં સેકન્ડ. 99.97 PR સાથે સુંદરવા નિકિતા બોર્ડ થર્ડ. 99.93 PR સાથે જીલડિયા હાર્દિકા બોર્ડમાં 7મા ક્રમે. 99.93 PR સાથે સોલંકી પુષ્ટિ બોર્ડમાં 7મા ક્રમે. 99.91 PR સાથે સોલંકી કેશવી બોર્ડમાં 9મા ક્રમે. વધુ માહિતી માટે સંપર્ક કરો આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે, જૂનાગઢ. ફોન નંબર 0285 26 26 002. મોબાઈલ 84 015 67 4 45. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢના ભવનાથ તીર્થક્ષેત્રમાં અંતે ગઈકાલે આધુનિક પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થતાં તળેટીમાં આવતા યાત્રિકોની સલામતી વર્ષે તેવો સૂર સર્વસામાન્ય બન્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે રાજ્યમાં અનેક પોલીસ સ્ટેશન અને પોલીસ આવાસનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું, જેમાં જૂનાગઢ ભવનાથમાં 2,05 લાખ રૂપિયાને ખર્ચે બનેલ અત્યંત આધુનિક પોલીસ સ્ટેશનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે
સ્થળ ઉપર પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ ઉપરાંત રેન્જ આઈજી મનિંદરસિંહ પવાર, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ સંતો શેરનાથ બાપુ, ઇન્દ્ર ભારતી બાપુ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય અને તકતી અનાવરણ બાદ જ્યારે પોલીસ સ્ટેશન ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારે રેન્જ આઈજી મનિંદરસિંહ પવારે જણાવ્યું કે ગિરનાર તળેટીમાં રોપવે કાર્યરત થયા બાદ પ્રવાસીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે. આ તમામ યાત્રિકોની સલામતી વધશે. આ ઉપરાંત શિવરાત્રીનો મેળો અને પરિક્રમા જેવા જ્યારે મોટા મેળાઓ ભવનાથમાં થાય છે ત્યારે પણ પોલીસને આ પોલીસ સ્ટેશન ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આગામી સમયમાં ઝાંઝરડા ચોકડી ખાતે એસઓજીનું નવું પોલીસ સ્ટેશન બની રહ્યું છે તેની વિગત પણ એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ પૂરી પાડી હતી. ઘણા સમયથી જૂનાગઢ રહેવાસીઓની માંગે હતી અને જિલ્લા પ્રશાસન તરફથી પણ જે માંગણી હતી કે ભવનાથ જે આપણો પવિત્ર ગિરનાર તળેટીમાં આવેલું મંદિર છે, આજુબાજુના જે ધર્મસ્થળો છે ત્યાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. દર માસે કોકના કોક મોટું બંદોબસ્તે આવતો હોય છે. પૂજાનો, આસ્થાનો એક મોટો કેન્દ્ર છે. તો એ ધ્યાને રાખીને અહીંયા એક પોલીસ સ્ટેશન હોવા જોઈએ, જે પોલીસ સ્ટેશન સેવાકીય કાર્યની અંદર ખરેખર એ એમની પ્રાયોરિટી અગ્રિમતા દાખવવી જોઈએ. એ ધ્યાને લઈ જિલ્લા પ્રશાસને માંગણી સરકારશ્રી પાસે મૂકેલી અને તેને સાકાર કરવા માટે ગુજરાત સરકારે આ માંગણી સ્વીકારેલી અને એક સુંદર ભવનાથ પોલીસ સ્ટેશનનું નિર્માણ અહીંયા કરવામાં આવ્યો છે. લગભગ 2 કરોડ રૂપિયાથી આ સુંદર પોલીસ સ્ટેશન નિર્માણ થયું છે અને આજરોજ જે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ છે એમના વરદ હસ્તે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે ગુજરાત પ્રદેશના જે મંત્રી શ્રી દેવાભાઈ માલમ છે એ પણ અહીંયા પ્રત્યક્ષે હાજર હતા જ્યારે લોકાર્પણ કરવામાં આવ્યું. અને અમારા જિલ્લાના એમપી શ્રી, અમારા જિલ્લામાં જે શહેરના મેયરશ્રી છે, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી છે અને ધર્મગુરુઓ, સંતો, મહંતો જે અહીંયા આવ્યા એનાથી ખરેખર આ જે આજનો કાર્યક્રમ છે એ ખૂબ સુંદર રીતે ઉજવવામાં આવ્યું છે. જૂનાગઢના પવિત્ર દામોદર કુંડ ખાતે ગઈકાલે નાવ મનોરથનું ધર્મમય આયોજન કરવામાં આવ્યું હતું. રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે અલગ અલગ મનોરથ યોજાય છે, જેના ભાગરૂપે ગઈકાલે રાધા દામોદરજી અને બલદેવજીને નૌકા વિહાર કરાવીને વૈષ્ણવોએ ધન્યતાની લાગણી અનુભવી હતી. દામોદર કુંડના નિર્મળ જલમાં ગઈકાલે એક નાવ પધરાવવામાં આવી હતી, જેમાં રાધા દામોદરજી અને બલદેવજી મહારાજની પણ પધરામણી કરવામાં આવી હતી. ત્યારબાદ 1 થી 1.5 કલાક સુધી ફૂલથી શણગારેલ આ નાવને દામોદર કુંડના પવિત્ર જલમાં પરિભ્રમણ કરાવવામાં આવ્યું હતું. રવિવારની સાંજ હોવાને કારણે નાવ મનોરથના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં વૈષ્ણવો અને ગિરિનારાયણ જ્ઞાતિના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી નિર્ભયભાઈ પુરોહિત તેમજ અન્ય ટ્રસ્ટીઓએ આ નાવ મનોરથ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. તો વિરાટ ઠાકરે નાવ મનોરથનું મહત્વ શું છે અને રાધા દામોદરજી મંદિરે કેવા કેવા ધાર્મિક ઉપક્રમો યોજાય છે તેની વિગતો આપી હતી. આજરોજ શ્રી રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દામોદર કુંડ ખાતે રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાવનો મનોરથ આયોજિત કરવામાં આવેલ. નાવના મનોરથનો ભાવ એવો છે કે પ્રભુને નાવમાં બિરાજી અને ત્યાંથી એમને વિહાર કરાવવામાં આવે છે. યમુનાજીનો જલનો ભાવ યમુનાજીનો રહે છે. અસલમાં કૃષ્ણ ભગવાન તો રાસ રસેશ્વર છે અને કૃષ્ણ ભગવાનના નામમાં જ એવી બાબત રહેલી છે. કૃષ્ણનો અર્થ શું થાય? કૃષ એટલે સર્વાધિક સત્તા અને અણ એટલે સર્વાધિક આનંદ. જેની પાસે સર્વાધિક સત્તા છે અને જેની પાસે સર્વાધિક આનંદ છે, આ બેના ચરણોમાં આપણું હંમેશા સ્થાન હોવું જોઈએ. પ્રભુને એવા ભાવથી આ મનોરથ કરવામાં આવે છે કે યમુનાજી છે એ માર્ગ છે, ધર્મના માર્ગ પર અને આપણા પુષ્ટિના માર્ગ પર આપણને વાળે છે અને પ્રભુ આપણા ખેવનહારા છે. આવા ભાવથી આ મનોરથ કરવામાં આવેલ. શ્રી રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે જે આયોજન થયું એમાં હજારો ભાવિકોએ આ નાવ મનોરથનો દર્શનનો લાભ લીધો છે અને ખૂબ ખૂબ આનંદથી આ મનોરથ ઉજવવામાં આવેલ છે. જય શ્રી કૃષ્ણ.
તો બીજી તરફ શ્રી દેશાવરી વિશા શ્રી માળી વણિક મહિલા મંડળ દ્વારા આવતીકાલે આંબા મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે કેસર કેરીની ભરપૂર મોસમ ચાલે છે, ત્યારે આંબા કેરી મનોરથ દ્વારા ગઈકાલે જ્ઞાતિ સંગઠનને મજબૂત બનાવવાની સાથે સાથે ઠાકોરજીની આરાધના કરવાનો એક ઉપક્રમ નવનિર્મિત બનાવવામાં આવેલ વાડી ખાતે સંપન્ન થશે. મહિલા મંડળના પ્રમુખ દમયંતીબેન રાજપરાએ જણાવ્યું કે આ આંબા મનોરથમાં જે બહેનો કેરી પધરાવવા માંગતા હોય એમણે સમયસર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આવતીકાલે એટલે કે 31મી મેના રોજ બપોરે 4 વાગ્યાથી આ આંબા મનોરથ શરૂ થશે. દરમિયાન ભાગ લેનાર સ્પર્ધક બહેનોએ પણ ડ્રેસ કોડમાં કેસરી સાડી અથવા તો કેસરી વસ્ત્ર પરિધાન કરવા આવશ્યક હોવાનું જણાવીને દમયંતીબેન રાજપરાએ નવનિર્મિત બનેલ આ વણિક જ્ઞાતિની વાડીમાં આંબા મનોરથ અને મહાઆરતીના કાર્યક્રમમાં સૌ વણિક જ્ઞાતિને જોડાવા અપીલ કરી છે. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3, 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે.
ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા: શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો. ખોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. છેલ્લા 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર. રાજકોટની મોદી સ્કૂલ અને પાઠક સ્કૂલનો 10 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા નિષ્ણાંત શિક્ષકોની ટીમ દ્વારા જૂન 2016થી આલ્ફા હાઈસ્કૂલમાં ધોરણ 11-12 સાયન્સના તમામ વિષયો સાથે અંગ્રેજી, સંસ્કૃત, કોમ્પ્યુટર અને પ્રેક્ટિકલ્સ ટ્યુશન પદ્ધતિથી શીખવવામાં આવે છે. સાથે જ જી, નીટ અને ગુજકેટની તૈયારી પણ કરાવવામાં આવે છે. ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને 100% સ્કોલરશીપ આપવામાં આવે છે. ધોરણ 11 સાયન્સમાં જૂન 2021થી 276 વિદ્યાર્થીઓએ આલ્ફા હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવેલ છે. તે પૈકી 53 વિદ્યાર્થીઓએ ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવેલ છે. આ રહી આલ્ફા હાઈસ્કૂલની સાયન્સ ટીચર્સની ટીમ. કેમેસ્ટ્રી કાસુંદ્રા સર, ફિઝિક્સ સમીરભાઈ મહેતા સર, બાયોલોજી ઉપાધ્યાય સર, મેથ્સ સોની સર. રજિસ્ટ્રેશન માટે હમણાં જ સંપર્ક કરો. ફોન 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45. આલ્ફા હાઈસ્કૂલ, ડ્રીમલેન્ડ સોસાયટી, મોતીબાગ રોડ, જુનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જૂનાગઢમાં પ્રથમ વખત સંઘ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આલ્ફા વિદ્યા સંકુલ ખાતે ચાલેલ આ સંઘ શિક્ષા વર્ગનું ગઈકાલે સમાપન થયું, ત્યારે આરએસએસના 300 જેટલા સ્વયંસેવકોને શારીરિક અને બૌદ્ધિક તાલીમ આપીને તેઓ શાખાનું કેવી રીતે સંચાલન કરી શકે તેનું માર્ગદર્શન તજજ્ઞો દ્વારા આપવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાં હિન્દુત્વનો નારો જગાવનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એમના શિસ્તભર્યા પ્રદર્શનને કારણે ખૂબ જ લોકપ્રિય છે. ત્યારે ડ્રેસ કોડમાં ઉપસ્થિત અલગ અલગ 126 જગ્યાએથી આવેલા 300 જેટલા સ્વયંસેવકોએ આ સંઘ શિક્ષા વર્ગમાં ભાગ લીધો હતો. દરરોજ સવારે 4:30 વાગ્યાથી રાત્રિ સુધી અલગ અલગ શિસ્ત અને રાષ્ટ્રીય ભાવનાના પાઠ આ સ્વયંસેવકોને શીખવવામાં આવતા હતા. ગઈકાલે પથ સંચલન અને કેટલાક અંગ કસરતના પ્રયોગો દ્વારા આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું, ત્યારે 300 જેટલા સ્વયંસેવકોએ શારીરિક અને બૌદ્ધિક વર્ગની તાલીમ લીધી હતી. ચંદ્રકાંત ઘેટિયા, અહીંયા જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સંઘ શિક્ષા વર્ગ ચાલી રહ્યો હતો, એમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી 126 સ્થાન ઉપરથી 300 જેટલા શિક્ષાર્થીઓ ભાગ લઈ રહ્યા હતા. આ વર્ગમાં સવારે 4:30 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સ્વયંસેવકનું શારીરિક બૌદ્ધિક પ્રશિક્ષણ અને આજે એમનો અંતિમ પ્રાત્યક્ષિકકરણનો કાર્યક્રમ હતો, જેમાં સ્વયંસેવકો 20 દિવસ દરમિયાન જે શીખ્યા એમને પ્રગટીકરણ કર્યું. સંઘ શિક્ષા વર્ગ એ સંઘની એક શાખા ચલાવવા માટેની સ્વયંસેવકોને ટ્રેનિંગનો આ પ્રકારનો એક પ્રશિક્ષણ વર્ગ હોય છે. 1 2 3 1 2 3 1 2 3 1 2 ક્રમશઃ 4 1 ચારે દિશામાં કામ 1 2.
દર્શક મિત્રો, આજે વૈશાખ મહિનો પૂરો થઈ રહ્યો છે. આવતીકાલથી જેઠ માસનો પ્રારંભ થશે, પરંતુ વૈશાખ મહિનાના અંતિમ દિવસે સોમવાર આવ્યો હોવાને કારણે આપણા શાસ્ત્રમાં જે રીતે સોમવતી અમાસનું મહત્વ છે એ રીતે લોકોએ સોમવતી અમાસની ઉજવણી કરી હતી. બીજી તરફ આજે શનિ જયંતિ હોવાને કારણે ભવનાથમાં આવેલ શનિ મંદિરે પણ શનીશ્વરના દર્શન કરવા ભાવિકોની ભારે ભીડ રહી હતી. મહંત તુલસીનાથ બાપુ અને સેવકો દ્વારા અહીં હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 7 થી 9 અલગ અલગ દેવી દેવતાઓના આહવાન, 9 વાગ્યા બાદ ગણપતિ પૂજન અને માતા સરસ્વતીના પૂજન બાદ શનિ જયંતિ નિમિત્તે હવન શરૂ થયો હતો, જે સાંજે 5 કલાક સુધી ચાલ્યો હતો. હવનમાં આહુતિ આપવા માટે મોટી સંખ્યામાં શનિ મંદિરના સેવકો અને ભાવિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. શનિ જયંતિ એ ઉપાસના કરવાનું એક શ્રેષ્ઠ વ્રત છે. શનિને આપણા શાસ્ત્રમાં સૂર્યના પુત્ર તરીકે દર્શાવવામાં આવેલ છે, ત્યારે સૂર્ય પૂજાની જેમ જ શનિ પૂજા દ્વારા પણ પનોતી દૂર થાય, આપણા દુઃખ દૂર થાય, કષ્ટ દૂર થાય, આવી લાગણી અને ભાવના સાથે આજે લોકોએ શનિ જયંતિની ઉજવણીએ શનિ ભગવાનના દર્શન કર્યા હતા. સોમવતી અમાસ અને શનિ જયંતિ આ ભવનાથ ગરવા ગિરનાર ભવનાથની અંદર શનિદેવ જે મંદિર છે ત્યાં સવારથી જ યજ્ઞનું આયોજન થયું હતું. તુલસીનાથ બાપુએ યજ્ઞની સાથે સાધુ સંતોનો ભંડારો પણ રાખ્યો હતો, મહાપ્રસાદ પણ સેવકો માટે રાખ્યો હતો. ભક્તોએ ધાર્મિક જનોએ આખા ભવનાથે પ્રસાદી લીધી, દર્શન કર્યા અને ખૂબ ખૂબ આનંદ અનુભવ્યો અને યજ્ઞનો લાભ લીધો. समानाय स्वाहा। ओम भूर्भुवस्व यज्ञ नारायणाय नमः। आवाहित स्थापित देवताभ्यो नमः। नैवेद्यं निवेदयामि। देवा परमेश्वर अमृतो विधानमसि स्वाहा। अमृतो प्रसरणमसि स्वाहा। જૂનાગઢના કડિયાવાડમાં આવેલ શ્રી ચંડી ચામુંડા ધૂન મંડળનો 57મો પાટોત્સવ આગામી 1 જૂન અને બુધવારે ઉજવવામાં આવશે. જૂનાગઢ અને આસપાસના વિસ્તારના કોઈ પણ ઘેરે કોઈ સત્સંગ કરવો હોય, ધૂન ભજન કરવા હોય, સારા માઠા પ્રસંગે પણ ઈશ્વર સ્મરણ કરવું હોય તો ચંડી ચામુંડા ધૂન મંડળ છેલ્લા 56 વર્ષથી પોતાની સેવા આપે છે. 57મા પાટોત્સવ નિમિત્તે બુધવારે સવારે 7 કલાકે કડિયાવાડ સ્થિત મંદિર ખાતેથી એક શોભાયાત્રા નીકળશે, જે જવાહર સેજના ઓટા થઈ અને ગિરનાર રોડ ઉપર આવેલ જૂના ચામુંડા મંદિર ખાતે સંપન્ન થશે. 11 કલાકે કડિયાવાડ સ્થિત મંદિર ખાતે બટુક ભોજન અને રાત્રિના 10 કલાકે સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. નયનભાઈ પોપટભાઈ ટાંક પરિવારના સૌજન્યથી આ સમગ્ર કાર્યક્રમ યોજાશે. ત્યારે ચંડી ચામુંડા ધૂન મંડળના 57મા પાટોત્સવમાં સ્થાનિક ભાવિકોને જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશમાં છવાયેલ ક્રિકેટ કાર્નિવેલનો સુખદ અંત આવતા ગુજરાત ઘેલું બન્યું. લોકોએ ગુજરાત ટાઇટનની ચેમ્પિયનશિપની કરી ઉજવણી. 2 કરોડના ખર્ચે બનેલ ભવનાથ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થતાં તળેટીમાં આવતા યાત્રિકોની સલામતીમાં વધારો. રાધા દામોદરજી અને બલદેવજીને નૌકા વિહાર કરાવી ધન્યતા અનુભવતા વૈષ્ણવો. દામોદર કુંડે નાવ મનોરથ ઉજવાયો. RSSનો પ્રથમ સંઘ શિક્ષા વર્ગ સંપન્ન. સ્વયંસેવકોને શારીરિક અને બૌદ્ધિક માર્ગદર્શન અપાયું. અને આજે સોમવતી અમાસ અને શનિ જયંતિએ શનિ મંદિરે ભાવિકોની ભીડ. હોમ હવનના થયા આયોજનો. તો આ સાથે જ આજના સમાચાર પૂરા કરીએ છીએ. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.